નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશમાં તમારું સ્વાગત છે. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં આજે એક વાત કરી લઈએ કે આજે 12 તારીખે અમદાવાદના મેઘાણીનગરમાં જે પ્લેન ક્રેશની ઘટના બની છે એ ખૂબ જ દુઃખદાયી છે. અમદાવાદથી ઉડાન ભરીને જે એર ઇન્ડિયાની જે ફ્લાઇટ જે છે લંડન રવાના થવાની હતી ને લંડનનું ટેક ઓફ કરવાની સાથે જ થોડીક જ સેકન્ડોમાં એ મેઘાણીનગર આસપાસ જ એક મેડિકલ કોલેજની હોસ્ટેલ જે હતી ત્યાં ગાડી એ પ્લેન બળાકા સાથે ક્રેશ થઈ ગયું અને પ્લેનમાં જેટલા પણ લોકો હતા એમાંથી કોઈ પણ લોકો બચ્યા હોય એવા સમાચાર નથી કે મોટાભાગના લોકોની ઘટના એટલી બધી મતલબ ભયાનક છે કે એના વિડીયો અને એ બધું ફોટોને કદાચ તમે જોયું જ હશે. અને અફસોસ સાથે આપણે કહેવું પડે છે કે આપણા ગુજરાતના પૂર્વ સીએમ રૂપાણી સાહેબનું પણ એમાં અવસાન થયું છે. તો આ તબક્કે જેટલા પણ લોકો એમાં મૃત્યુ પામે છે તેમના સ્નેહીજનોને અને કુટુંબીજનોને ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે અને તમામ મૃત્યુ પામેલા લોકોને, દિવંગત આત્માઓને ભગવાન એમના આત્માને ચીર શાંતિ અર્પણ કરે એવી એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલ હતી અને તમારા બધા વતી ભગવાનને પ્રાર્થના કરું છું. તો આ તમામ લોકો માટે એકવાર વિડીયોમાં તમે જરૂરથી ઓમ શાંતિ લખીને એમને સંવેદના વ્યક્ત કરજો. હવે વાત કરીએ આપણે આગળની આજની અપડેટની વાત કરીએ તો 12 તારીખ આજે એને વિદ્યાસહાયક ભરતીમાં 6ઠ્ઠો દિવસ હતો. તો આજે અપડેટની વાત કરીએ તો અહીં હું તમને કોષ્ટક બતાવું છું કે આજનું શું સ્ટેટસ રહ્યું છે અને આ ટોટલ સ્ટેટસ શું રહ્યું છે એની વાત કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા છેલ્લી કોલમ મેં મૂકી છે 12 જૂન, બરાબર ને? તો 12 જૂન એટલે કે આજના દિવસમાં શું થયું છે. તો આજના દિવસમાં ટોટલ જે 200 લોકો જે બોલાવવામાં આવ્યા હતા એમાંથી 107 લોકો જિલ્લા પસંદગી કરી છે. બાકીના લોકો સાયન્સવાળા અને એબસેન્ટ એવી રીતનું હતું અને જનરલ નંબર જે 600 સુધીના લોકો આવી ગયા છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓપનની અંદર 65 બેઠકો ભરાઈ છે, એસસીની 4 ભરાઈ છે, એસટીમાંથી 3 જઈ છે, એસસીબીસીમાંથી 24 જઈ છે, ઈડબ્લ્યુએસની 11 જઈ છે, એમ કરીને 107 બેઠકો જઈ છે, બરાબર છે. હવે કુલ જગ્યાઓની વાત આપણે જે રીતે અગાઉ કરેલી જ હતી તમને, હવે અત્યાર સુધીમાં કેટલી ટોટલ થઈ ગઈ જેવી રીતે વાત કરી. આજની 65 મળાઈને ઓપનની જુઓ તો 403 થઈ ગઈ, એસસીની આજની 4 મળાઈને તમે જોઈ શકો છો કે 42 થઈ ગઈ, એસટીની આજની 3 મળાઈને જોઈ શકો છો કે 51 થઈ ગઈ, એવી રીતે એસસીબીસીની આજની 24 મળીને જોઈ શકો છો કે 133 બેઠકો ભરાઈ ગઈ અને ઈડબ્લ્યુએસની આજની 11 ગણીને જોઈ શકો છો કે 95 ભરાઈ ગઈ અને ઓપનમાં જે રીતે આપણે 403 ટોટલ થઈ છે. એમ કરીને ટોટલ અત્યાર સુધીમાં 724 જગ્યાઓ ભરાઈ છે 5000માંથી બધી થઈને. અને બાકી કેટલી છે તો એ સામે તમે અહીંયા જોઈ શકો છો. ઓપનમાં જે 2363 બાકી છે, એસસીમાં 243, એસટીમાં 627, એસસીબીસીમાં 636, ઈડબ્લ્યુએસમાં 407 અને એવી રીતે કુલ 4276 જગ્યાઓ બાકી રહી છે અને 14.48 એટલે કે આશરે 14.5% આસપાસ જે છે એ જગ્યાઓ હાલમાં ભરાઈ છે. આગામી જિલ્લા પસંદગી જે છે આવતીકાલે 13 તારીખે પણ ચાલુ જ છે અને રવિવાર સિવાય બધા દિવસો ચાલુ રહેવાની છે. તો આ હતી આજની અપડેટ. આજની અપડેટમાં વિશેષ આપણે કશું જ કહેતા નથી. તો વિડીયોમાં તમે જે પણ આપણા આજની દુઃખદ ઘટના બાબતે વાત કરી અને સંવેદના વ્યક્ત કરતી પણ મેસેજ જરૂરથી કરજો. નવા વિડીયોમાં ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. નમસ્કાર.